તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં એએમસીમાં ફરી રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે। રખડતા ઢોરો જોવા મળી રહ્યા છે ત્યારે એએમસીની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। સીએનસીડી વિભાગની કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે। 30 ફરિયાદ રખડતા ઢોરોની મળી છે ત્યારે કાઉન્સિલરોની બેઠકમાં પણ ફરિયાદો થઈ હતી જ્યાં વિભાગની કામગીરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે। કમિટીમાં સભ્યો દ્વારા અને રાત્રિ દરમિયાન પણ ઘણી બધી ફરિયાદો ગાયો પુષ્કળ પ્રમાણમાં ફળે છે ને એ માટે કમિશનર શ્રી પણ ચિંતિત છે અને આજની કમિટીમાં પણ ફરીથી સૂચના આપવામાં આવી છે કે ભાઈ કડકમાં કડક કાર્યવાહી કરો। જે પણ સ્ટાફનું લૂપ હોલ્સ હોય એને પણ ભવિષ્યમાં ઠપકા દરખાસ્ત લાવવામાં આવશે અને એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। સર, રોજની કેટલી ઓનલાઈન ફરિયાદો મળી રહી છે રખડતી ગાયોને? અંદાજિત અત્યારે હાલ લગભગ 25 થી 30 જેવી ફરિયાદો અંદાજિત મળતી રહી છે। આજની કમિટીમાં સભ્યો દ્વારા અને રાત્રિ દરમિયાન પણ ઘણી બધી ફરિયાદો ગાયો પુષ્કળ પ્રમાણમાં ફળે છે ને એ માટે કમિશનર શ્રી પણ ચિંતિત છે અને આજની કમિટીમાં પણ ફરીથી સૂચના આપવામાં આવી છે કે ભાઈ કડકમાં કડક કાર્યવાહી કરો। જે પણ સ્ટાફનું લૂપ હોલ્સ હોય એને પણ ભવિષ્યમાં ઠપકા દરખાસ્ત લાવવામાં આવશે અને એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। સર, રોજની કેટલી ઓનલાઈન ફરિયાદો મળી રહી છે રખડતી ગાયોને? અંદાજિત અત્યારે હાલ લગભગ 25 થી 30 જેવી ફરિયાદો અંદાજિત મળતી રહી છે। આજની કમિટીમાં સભ્યો દ્વારા અને રાત્રિ દરમિયાન પણ ઘણી બધી ફરિયાદો ગાયો પુષ્કળ પ્રમાણમાં